ઉજવણી કરે? મતલબ માસી ગઈ યાર, હું જાની જાતી હોય તો જાની. આમાં હજી દાળ આખી છે, મારે પીસવું પડશે. આજે હું માર્કેટ ગઈ હતી અને એટલા સરસ સરસ ફ્રેશ વેજીટેબલ્સ બધા સરસ મેં જોયા કે જાણે આ મેળો લાગી ગયો હોય શાકભાજીનો. અને એટલે હું આ તુવેર છે, વટાણા, પાપડી, સરસ સરસ રીંગણા, પ્લસ પાલક, મેથી, ગાજર, મૂળા બધું જ લઈને આવી ગઈ. વાહ વાહ વાહ. એ સિવાય બી ઘણી બધી ભાજીઓ તો હજી મળતી હોય. સરસ કોથમીર મળે, સરસ તાંદળજાની ભાજી મળે, ચીલની ભાજી મળે, સવાની ભાજી પણ એટલી સરસ અત્યારે મળતી હોય. એ સિવાય શાકમાં બી ઘણી બધી વેરાયટી મળતી હોય. રીંગણા તો 8-10 જાતના તો રીંગણા મળતા હોય. રવૈયા હોય, કાળા, લીલા, સફેદ, પર્પલ. અને એ સિવાય મોટા ભુટ્ટા પણ મળે. પણ તો બી તું ઘણું બધું લઈ આવીશું. ને આ બધું હું ખાસ એટલે પણ લાવીશું કારણ કે આજથી આપણા રસોડે શાકોત્સવ શરૂ થવાનો છે. એટલે વિન્ટર સ્પેશિયલ વેજીટેબલ્સમાંથી આપણે અવનવી રેસિપીઝ બનાવવાના છીએ. તો આજે તમે એની શુભ શરૂઆત કઈ વાનગી સાથે કરશો? તો આજે તું જે બધા શાક લાવી છું તો મને એવું લાગે છે કે આજે આપણે એમાંથી રીંગણ વાપરીએ, તુવેરો વાપરીએ અને મેથી વાપરીએ. અને એનાથી એક મસ્ત મજાનું શાક બનાવી દઈએ. દાણા, મેથી અને રીંગણનું. મારું ફેવરેટ શાક છે. હા. અને એની પછી આપણે બીજી રેસીપીમાં વેજ ક્રિસ્પી એટલે ક્રિસ્પી વેજીટેબલ બનાવીશું, જે એક સરસ મજાનું સ્ટાર્ટર બનશે. ઓકે. શાકોત્સવની ઉજવણી કર્યા બાદ આપણે માણીશું અલગ અલગ રાજ્યોની સરસ મજાની રેસીપી આખું અઠવાડિયું. અને એના માટે આજે આપણે જવાના છીએ ખાસ જમ્મુ કાશ્મીરના લખનપુરમાં. તો પ્રિયંકા બનાવશે લખનપુરના મસ્ત મજાના ભલ્લા અને એની સાથે બનાવશે મૂળાની સરસ ચટણી. તો ધ્વનિ, તું આટલા સરસ બધા શાક લઈને આવી છું, તો ચલો આપણા રસોડે જઈએ અને આનો ઉપયોગ કરીને મસ્ત મજાની શાકની વાનગી બનાવી દઈએ. ચાલો. શાકોત્સવની ઉજવણીની શરૂઆત આપણે આજથી આપણા રસોડે કરવાના છીએ. અને આમ જોઈએ ને તો શિયાળાની જે આખી ઋતુ છે એ ઋતુને જ શાકોત્સવ કહી શકીએ. કારણ કે ઋતુ દરમિયાન માર્કેટમાં અલગ અલગ શાકભાજી એટલા સરસ રીતે આમ મુકાયા હોય કે આપણને એમ લાગે કે જાણે ખરેખર શાકભાજીનો ઉત્સવ ચાલી રહ્યો છે. બિલકુલ એવું થાય કે ધ્વનિ, આપણે બજારમાં ખાલી 2-3 શાક લેવા ગયા હોઈએ અને થેલા ભરીને શાક લઈ આવીએ. અને મને તો એવું થાય કે શું લઉં ને શું ના લઉં, બધું જ ખાવું હોય. 100%. અને એમાં પણ કૂણા કૂણા રીંગણ, સરસ મજાની મેથી અને જે તુવેરના દાણા અથવા તો પાપડીના દાણા, એનો ઉપયોગ કરીને જે દાણાવાળું રીંગણનું શાક બનતું હોય છે એ તો શિયાળાનું આમ મસ્ટ હેવ છે. કે શિયાળો આવે એટલે એકાદ વખત તો તમારે ચોક્કસ ખાઈ જ લેવાનું. બાજરીના રોટલા અને ઢેબરાની સાથે જો એનું કોમ્બિનેશન કરીએ તો એકદમ જલસો પડી જાય. એક્ઝેક્ટલી. અને એટલે જ આપણે શાક ઉત્સવની શરૂઆત જ આ સરસ મજાના દાણા, રીંગણ ને મેથીના શાકથી કરવાના છીએ. રાઈટ. તો દર્શક મિત્રોને તમારા થકી એક સરસ મજાની પરફેક્ટ રેસીપી એની મળી જશે. હા, બિલકુલ મળી જશે. શાકોત્સવની મસ્ત મજાની ઉજવણીની શરૂઆત કરીએ અને એના માટે બનાવીએ દાણા, રીંગણ અને મેથીનું શાક. તો ચાલો એ બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો મસ્ત મજાનું દાણા, રીંગણ અને મેથીનું શાક જે છે તે આપણે કઈ રીતે બનાવીશું? આ શાક આમ તો બહુ જ ઇઝીલી બની જાય છે. લગભગ બધાના ઘરે કોમ્બિનેશન આવા થતા જ હોય છે. અને આપણે માટીની હાંડીમાં બનાવવાના છે. અને સરસ મજાની એને એક ધુંગાર આપીશું. એટલે એક અર્ધન ફ્લેવર એની અંદર માટીના વાસણને લીધે થશે અને એક ધુમાડાની સુગંધ એમાં, એટલે જાણે આપણે એને શેકીને કર્યું હોય એવું એક કોમ્બિનેશન કરીએ છીએ. વન્ડરફુલ. તો એની શરૂઆત ક્યાંથી કરીશું? આ એવું સરસ શાક છે કે એક જ સ્ટેપમાં બની જાય. એના માટે બહુ જ બધી કોઈ પ્રોસેસ કરવાની નથી. અને સામાન્ય જે આપણા ઘરોમાં જે મસાલા કે જે વસ્તુઓ હોય એનાથી જ પણ એટલું બધું સરસ શાક બને છે કે એવું જ આપણે બતાવવાના છીએ આજે. ચોક્કસથી. તો શરૂઆત એની ક્યાંથી કરીશું? પહેલાં હાંડી ગરમ કરવા મૂકીશું અને વઘાર કરીને વારાફરતી બધી વસ્તુઓ એડ કરતા જઈશું. બરાબર.
તો ગેસ ચાલુ કરી દઈશું. અર્ધન પોટ છે, માટીનું વાસણ છે, એટલે એને થોડુંક ગરમ થતાં સમય લાગે, એટલે આપણે એને 2-3 મિનિટ ગરમ થવા દઈશું. અહીંયા આપણે તુવેરના દાણા લીધેલા છે અને મેથી પણ સુધારીને ધોયેલી લીધી છે. રીંગણ છે એને આપણે જ્યારે અંદર ઉમેરવાના હોય ત્યારે જ એને સમારવાના છે. એટલે સૌથી પહેલાં આપણે એક વઘાર કરીશું. વિન્ટરમાં જે બી શાક બનાવીએ એમાં સહેજ તેલ, લીલા મસાલા ચડિયાતા હોય તે વધારે સારું લાગે છે. પર્ટિક્યુલરલી આ શાકમાં તો તેલ સહેજ વધારે જ જોઈશે, એટલે લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ લઈએ છીએ. સરસ ધુમાડા નીકળે એવું વાસણ ગરમ થઈ ગયું છે, એટલે તેલ પણ ગરમ થઈ ગયું હશે. તો એની અંદર આપણે જીરું એડ કરીશું. જીરું સહેજ ખીલી જાય એટલે આપણે એમાં હિંગ લઈશું. હિંગ નાખ્યા પછી એમાં આદુ, મરચાં અને લસણ છે એની પેસ્ટ લઈશું. બરાબર. આમાં આપણે વધારે લીલા મસાલાનો જ ઉપયોગ કરીએ છીએ. અત્યારે આપણે આદુ, મરચાં અને લસણ લીધા છે. મેં જોયું છે કે શિયાળામાં ઘણા લોકો જે લીલો મસાલો બનાવે એમાં આદુ, મરચાં, લસણ સાથે લીલી હળદર પણ નાખી દેતા હોય છે ને આંબા હળદર પણ નાખી દે છે. રાઈટ. તો એવી જે પેસ્ટ છે એનો સ્વાદ પણ આ શાકમાં સરસ લાગે. બહુ સરસ લાગે, બહુ સરસ લાગે. હવે એમાં થોડીક આપણે હળદર લઈશું, થોડુંક ધાણા જીરું, બરાબર, અને તુવેરના દાણા છે, લગભગ 250 ગ્રામ તુવેરમાંથી નીકળેલા દાણા છે એ ઉમેરી દઈશું. અચ્છા. દાણાને ચડતા સહેજ વાર લાગે છે, એટલે આપણે એને પહેલાં વઘાર્યા. અચ્છા. થોડુંક પાણી નાખી અને એને ઢાંકીને અધકચરા ચડવા દઈશું. ઓકે. ઢાંકી દઈશું. દાણા થોડાક ચડી જાય પછી આપણે એમાં રીંગણ ઉમેરવાના છે. તો આપણે રીંગણને સુધારી લઈએ. શ્યોર. આ સિઝનમાં ભુટ્ટા પણ બહુ જ સરસ મળતા હોય. હા. એટલે એકદમ સરસ તાજા ભુટ્ટા લેવાના અને એને આપણે ચોપ કરી રહ્યા છીએ. ઓકે. આ સિઝનમાં જે શાકભાજી મળે છે એ બધાને બહુ જ રંધાતા, એટલે કૂક થતાં બહુ સમય નથી લાગતો હોતો. હા. એટલે તરત જ બધું એક પછી એક થઈ જતું હોય છે. સાચી વાત છે. રીંગણને બહુ ઝીણા નથી સુધારવાના, કારણ કે પછી એ શોષાઈ જતા હોય. સાચી વાત. એટલે થોડાક મોટા જ સુધારીશું. રીંગણ જ્યાં સુધી વાપરવા ના હોય ત્યાં સુધી એને પાણીમાં રાખવાના, જેથી શ્યામ ના પડી જાય. યસ. અને સહેજ હલાવી દઈશું. જી. તો રીંગણ જરૂર હોય એ પ્રમાણેની સાઈઝમાં સુધારી લીધા છે. ફરી એકવાર ચેક કરી લઈએ દાણા. બરાબર. હવે આમાં અધકચરા દાણા આટલી વાર ચડી ગયા હોય એટલે હવે એની અંદર આપણે રીંગણ ઉમેરી દઈશું. ઓકે. એની સાથે 1 ટમેટું છે, જેને ઝીણું સુધાર્યું છે, એ ઉમેરી દઈશું. થોડુંક પાણી લઈશું. હવે મીઠું સ્વાદ પ્રમાણે. બરાબર. એકવાર હલાવી લઈશું. હવે આ શાકને ધીમા તાપે રીંગણ ચડે ત્યાં સુધી ચડવા દઈશું. મેથી આપણે છેલ્લે એડ કરીશું, કારણ કે મેથી જો પહેલાં કરી દઈએ તો એની સુગંધ બહુ જ ઉડી જાય. જેટલું એને છેલ્લે નાખીએ તો એની મેથીની એની સુગંધ જળવાઈ રહે. તો હવે આને 5 થી 7 મિનિટની અંદર ચડી જશે રીંગણ. પછી બાકીની પ્રોસેસ કરીએ. ઓકે. રીંગણ ચડી જ ગયા હશે, આપણે ચેક કરીએ, પણ એની પહેલાં આપણે જે એને એક સ્મોકી ઇફેક્ટ આપવાની છે તો એના માટે કોલસો ગરમ કરવા મૂકી દઈએ. શ્યોર. શાક આપણે ચેક કરી લઈએ. શ્યોર. તો આપણને દેખાય છે કે રીંગણ સરસ ચડી ગયા છે, દાણાનો બી કલર ચેન્જ થઈ ગયો છે, એ પણ સરસ ચડી ગયા છે. તો હવે આપણે એની અંદર ધોયેલી મેથી મિક્સ કરી દઈએ. મેથી ઘણા બધા પ્રમાણમાં લેવાની છે. અચ્છા. હા, લગભગ મેં 200 થી 250 ગ્રામ જેટલી મેથીના પાન લીધા છે. અને એને સારા એવા પાણીમાં ધોઈ લીધા છે. પાણી નિતારી અને મેથી લઈશું. મેથીને ચડતા જરા પણ વાર નહીં લાગે, એટલે એની સાથે બાકીના મસાલા પણ આપણે મિક્સ કરી દઈએ છીએ. હવે ઓકે. હવે એની અંદર આપણે લઈશું ગરમ મસાલો છે, લગભગ 1/2 ચમચી જેટલો લઈએ છીએ. બહુ જ ગરમ મસાલાની પ્રોમિનન્ટ ફ્લેવર આવે એવું આપણે નથી કરવાનું, પણ જુદા જુદા તજ લવિંગને ન નાખવું પડે એટલે થોડોક આપણે ગરમ મસાલો લઈએ છીએ. બરાબર. એની સાથે લગભગ 2 ચમચી કોપરું છે, જેને ક્રશ કરેલું છે, તાજું કોપરું. તાજું ના હોય તો સિલોનીઝ પણ લઈ શકાય. કોપરું લઈશું. તલ અને શીંગનો પાવડર, જે હું સામાન્ય રીતે મારા ઘરે બોટલ ભરીને ફ્રીઝમાં રાખતી જઉં છું, તો એ છે, એ લગભગ આપણે 2 થી 3 ચમચી લઈશું. ઓકે. એની સાથે
અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું. હલાવી લઈશું બધું. મેથી સરસ સોસાઈ ગઈ છે. એમાં જરાક જ સહેજ મીઠાશ લાગે કારણ કે મેથી છે એટલે તો 1 ચમચી જેટલી ખાંડ લઈશું આપણે. હલાવી લઈશું બધું. બહુ જ ઓછું પાણી નાખીશું. ફરી ઢાંકી દઈશું. ઓકે. બધા જ મસાલા એકબીજાની સાથે ભળી જાય એટલી વાર માટે જ આપણે એને કૂક કરવાનું છે અને પછી છેલ્લે આપણે એને ધુંગાર આપીશું. બરાબર. સુમીરાબેન, કપડવંશથી આપણા એક દર્શક મિત્રનો પ્રશ્ન આવ્યો છે અને પ્રશ્ન એવો છે કે શિયાળામાં જ્યારે આપણે રસાવાળા શાક બનાવીએ ને એમાં રસો વધી જાય પછી આપણે એને બાળવા માટે વધારે ઉકાળીએ છીએ, પણ એ પ્રોસિજરમાં શાક પણ વધારે પડતું ચડી જાય છે ને લોચો થઈ જાય છે. રાઈટ. તો એવા ટાઈમે વધારે ઉકાળ્યા વગર આપણે રસો સરસ થીક કરવો હોય તો શું કરવું? એના માટે બહુ બધા ઉપાયો છે. એમાંનો પણ આપણે એક મેજિક મંત્રમાં લઈશું કે કેવી રીતે એનો સ્વાદ પણ ના બદલાય અને છતાં રસો જાડો થઈ જાય અને શાક વધારે ચડી પણ ના જાય. તો સરસ મેજિક મંત્રમાં આપણે એને લઈએ. ચોક્કસ. તો હવે મેજિક મંત્રમાં તમારું કોઈ સરસ મજાનું સજેશન હોય કે તમને મૂંઝવતો કોઈક પ્રશ્ન હોય તો એ પણ તમે અમને કહી શકો છો. અને યસ, સાથે સાથે રસોઈ ટેલ્સમાં પણ કોઈ ઇન્ગ્રીડિયન્ટ વિશે તમને પર્ટિક્યુલર માહિતી જોઈતી હોય અથવા તો તમારી પાસે કોઈ સરસ મજાની માહિતીનો ખજાનો હોય તો એ પણ તમે અમને લખીને મોકલી શકો છો. તમારા નામ સાથે ને તમારા શહેર સાથે અમને આ રસોડેથી દર્શક મિત્રોની સાથે શેર કરવાની મજા પડી જશે. તો ચોક્કસથી મોકલજો. ચેક કરી લઈએ. અહીંયા કોલસો તો તૈયાર છે એટલે ગેસ બંધ કરી દઈએ પહેલાં. શ્યોર. શાકમાંથી બી સરસ તેલ ઉપર આવી ગયું છે એટલે ઓલમોસ્ટ એ પણ રેડી છે. એકવાર સહેજ હલાવીને જોઈ લઈએ કે જેથી ચોંટી ના જાય નીચે. હા. આનો પણ ગેસ આપણે બંધ કરી દઈશું. ઓકે. હવે એમાં એક આપણે ધુંગાર કરવાનો છે એટલે વચ્ચોવચ આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ મૂકીશું. એની ઉપર જે આ કોલ આપણે ગરમ કર્યો એ મૂકી દઈશું. ઓકે. ને એની ઉપર આપણે થોડુંક ઘી નાખીશું. વાવ. તરત જ ઢાંકણું ઢાંકી દઈશું. 4 થી 5 મિનિટ એમાંથી ધુમાડા નીકળવાના આપણને ખબર પડે છે. જો એ બંધ થાય ત્યાં સુધી આપણે એને અથવા તો જેટલી આપણને ફ્લેવર ગમતી હોય એટલી વાર એમાં રાખીશું. એક બીજી રીતે છે કે હા, તમે સીલ કરી દો જેથી જરા પણ એની સુગંધ બહાર ના જાય ને અંદર જ રહે. જે રીત પસંદ આવે એ રીતે આ ધુંગાર કરવાનો છે. બરાબર. તો આમાંથી ધુમાડો નીકળવાનો હવે બંધ થઈ ગયો છે. આપણે ચેક કરી લઈએ. શ્યોર. કોલ કાઢી લઈશું આપણે. બરાબર. અને ફોઇલ પણ કાઢી લઈશું. જી. તો સરસ મજાનું લસલસતું શાક તૈયાર થઈ ગયું છે. ઢાંકી રાખીએ. જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ એને આપણે ખોલવાનું, પણ આપણે તો અત્યારે અહીંયા સર્વ કરવાનું જ છે. યસ. તો સર્વ કરી લઈએ. શ્યોર. આમ તો કોઈ પણ પ્રકારના ગાર્નિશિંગનું મોહતાજ નથી આ શાક, પણ છતાંય સહેજ કોથમીરથી ગાર્નિશ કરીએ છીએ. તો તૈયાર છે. બહુ જ સરસ ફ્લેવરફુલ સિઝનલ વેજીટેબલ જે અત્યારે વિન્ટરમાં સરસ મળે છે એ વાપરીને બનાવેલું દાણા મેથી અને રીંગણનું શાક, જેમાં મસ્ત મજાનો આપણે ધુંગાર કરેલો છે અને માટીના વાસણમાં બનાવ્યું છે એટલે એની ફ્લેવર અને સુગંધ એકદમ અનૂઠી છે. આ શાકને આપણે રોટલી, રોટલા, ઢેબરા, ખીચડી, ઇવન મેથીની પૂરી કે બધાની સાથે બહુ જ સરસ લાગે છે. ભાખરી સાથે પણ એનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. શાક એટલું સરસ છે કે એની સાથે કોઈ પણ માઇલ્ડ વસ્તુ આપણે ખાઈએ તો એ સરસ એની કોમ્પ્લિમેન્ટ કરે છે અને ઓલ ટાઈમ ફેવરિટ બધાનું થઈ જાય એવું આ શાક છે. યસ. શાકોત્સવની શુભ શરૂઆત આપણા રસોડે થઈ ગઈ છે અને એમાં ઓલ ટાઈમ ફેવરિટ દાણા રીંગણ ને મેથીનું શાક પણ બની ગયું છે. પણ આ ધુંગારવાળી ફ્લેવરને આપણે એકવાર ચોક્કસથી એમાં ટ્રાય કરવી જ જોઈએ ને. તો બસ આ રીત લખીશું, પણ એ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાનું દાણા મેથી ને રીંગણનું શાક આ રસોડે તો બની ગયું છે અને શિયાળા માટે આ શાક ખાવું મસ્ત છે. તો ચાલો એની રીત લખી લો અને ઘરે બનાવી દો.
દાણા રીંગણ અને મેથીનું શાક બનાવવા માટે જોઈશે તુવેરના દાણા 1 કપ, રીંગણ 2 નંગ, મેથીની ભાજી 200 થી 250 ગ્રામ, સમારેલું ટામેટું 1 નંગ, તેલ 3 મોટી ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, હળદર અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, તાજું કોપરું 2 ચમચી, તલ અને શિંગદાણાનો ભૂકો 2 થી 3 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, ખાંડ 1 ચમચી. ધુંગાર આપવા માટે જોઈશે ગરમ કોલસો અને ઘી. દાણા રીંગણ અને મેથીનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ હાંડીમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ લઈ તેને સાંતળી તેમાં હળદર, ધાણા જીરું અને તુવેરના દાણા ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને થોડીવાર માટે કૂક કરી લો. રીંગણને સમારી લો. દાણા અધકચરા ચડી જાય એટલે તેમાં રીંગણ, ટામેટાં, પાણી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે કૂક કરી લો. રીંગણા સરસ ચડી જાય એટલે તેમાં મેથીની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ મસાલો, તાજું કોપરું, તલ અને શિંગદાણાનો ભૂકો તેમજ લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડ ઉમેરી ફરીથી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેના પર ફોઇલ પેપર મૂકી તેમાં ગરમ કોલસો મૂકી તેની પર ઘી લઈ ઢાંકીને 4 થી 5 મિનિટ માટે ધુંગાર આપી દો. શાકને ધુંગાર આપી દીધા બાદ સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે દાણા રીંગણ અને મેથીનું શાક. મસ્ત મજાનું ઓલ ટાઈમ ફેવરેટ શાક તો આપણે બનાવી દીધું અને હવે બીજી પણ જે રેસીપી છે એ પણ ઓલ ટાઈમ ફેવરેટ છે અને વિન્ટરમાં બનાવવાની તો આમ ખાસ મજા પડે એવી છે. તો એ છે ક્રિસ્પી વેજીટેબલ્સ, એટલે કે આપણે એને વેજ ક્રિસ્પી પણ કહીએ છીએ. યસ. તો વેજ ક્રિસ્પી જ્યારે પણ બનાવીએ ને ત્યારે ઘણીવાર મેં એવું જોયું છે કે શાક જો વધારે પડતા તળાઈ ગયા હોય ને તો પછી એવી મજા ખાવાની નથી આવતી. તો એક પરફેક્ટ રેસીપી વેજ ક્રિસ્પીની કે જે સ્વાદમાં પણ સરસ હોય અને તળાઈ પણ સરસ રીતે જાય કે જેથી ક્રંચ જળવાઈ રહે વેજીટેબલ્સનો, એવી તમારે દર્શક મિત્રોને અને મને પણ શીખવવાની છે. ચોક્કસ. અત્યારે જ્યારે શિયાળાના શાક જેને એમ કહેવાય ને બડુકા બોલે એવા મળતા હોય ત્યારે આ પ્રકારની વાનગી કે જે સ્ટાર્ટરમાં લોકોને બહુ જ પ્રિય હોય છે એ બનાવવાની વધારે મજા આવતી હોય છે. તો આપણે એવું જ બનાવીશું અને સરસ એક સોસની અંદર એને પછી ટોસ કરીશું. તો પછી આ વેજ ક્રિસ્પી બનાવવામાં આપણે કયા કયા સ્ટેપ્સને ફોલો કરવા પડશે? એના માટે પહેલાં એક આપણે બેટર બનાવવાનું છે, વેજીટેબલ્સ ચોપ કરવાના છે, બેટરની અંદર એના ભજીયા બનાવવાના છે અને પછી એને સોસમાં ટોસ કરવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ. ચોક્કસ. તો એના માટે આપણે જેટલો મેદો લઈએ જરૂરિયાત હોય એટલો, એનો અડધો કોર્નફ્લોર લેવાનો છે. એટલે અત્યારે હું અડધો કપ મેદો લઉં છું. અત્યારે લગભગ 6 ટેબલ સ્પૂન જેટલો આપણે મેદો લઈએ છીએ. ઓકે. એની અગેન્સ્ટ 3 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લાવર લઈએ છીએ. ઓકે. એની અંદર આપણે નાખીશું મરી પાવડર, બરાબર, લગભગ 1 ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું, બેકિંગ પાવડર છે લગભગ ચપટી. પાણીથી એનું બેટર બનાવી દઈશું. આ રીતે એક સરસ સ્મૂથ બેટર રેડી કરીશું. બરાબર. પ્રોપરલી એને હલાવી દઈશું. કોઈ પણ લમ્પ્સ એમાં ના થાય એ રીતે આપણે બેટર રેડી કરવાનું છે. એને 4-5 મિનિટનો આપણે રેસ્ટ આપીશું. દરમિયાન આપણે શાક પણ સુધારી લઈએ. ચોક્કસ. કેપ્સિકમ આપણે લીધું છે. દરેક શાકને લગભગ સિમેટ્રિકલ આપણે કટ કરવાના છે. તો કેપ્સિકમ છે. આની અંદર બહુ જ ઝીણા શાક નથી સમારવાના હોતા, થોડા ચંક્સ હોય એવા સમારવાના છે. ફ્લાવરના આવા ફૂલ લઈ લેવાના છે. જે સાઈઝ ગમતી હોય, બહુ જ ઝીણા નથી કરવાના, નહીતર એ ક્રિસ્પ ના રે ચડી જાય. એ જ રીતે હવે કેરેટ લઈશું. બરાબર. એ જ રીતે હવે આપણે ડુંગળી પણ સુધારી લઈશું. યસ. અત્યારે આપણે કેપ્સિકમ, ગાજર, ફ્લાવર અને ડુંગળી લીધા છે. હા. આ સિવાય બીજા કયા વેજીટેબલ્સ આની અંદર સરસ લાગે છે? આમાં આપણી ઈચ્છા પ્રમાણે કોઈ પણ શાક લઈ શકાય છે. ઘરે બનાવતા હોઈએ ત્યારે મલ્ટિપલ ચોઇસ આપણી પાસે હોય છે. તો શાક આપણા બધા જ સુધારાઈ ગયા છે. હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ચોક્કસ. મોટા મોટા 3 ફ્લાવરના ફૂલ આપણે લીધા છે, લગભગ 100 ગ્રામ્સ જેવા હશે. 100 ગ્રામ આપણે ગાજર લીધેલું છે.
એક મોટું કેપ્સિકમ જેમાંથી આપણે અડધું કેપ્સિકમ હા. લઈએ છીએ અને એક મીડિયમ મોટો કાંદો જેને આપણે ક્યુબ્સમાં કટ કરીને લઈએ છીએ. એ સિવાય બી ઘણા બધા શાક આપણે લઈ શકીએ છીએ. બરાબર. ખીરાને રેસ ટપાઈ ગયો છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તળીએ. શ્યોર. તો એના માટે પહેલાં હું ગાજર લઉં છું ઓકે. ખીરામાં. બધું જ તળવા મૂકી દઈએ આપણે. પહેલાં કેરેટ નાખીએ છીએ, બરાબર. એની પછી કેપ્સિકમ એની સાથે જ મૂકી દઈશું. બરાબર. ગાજરને સેજ તળાતા વાર લાગે હા. એટલે કેપ્સિકમ એની પછી મૂકીશું આપણે. જ્યારે બી કોઈ ચાઇનીઝ પ્રકારની વાનગી બનાવતા હોઈએ તો એને બહુ ધીમા તાપે કૂક કરવાનું નથી હોતું. એને હા. ફાસ્ટ ગેસ ઉપર જ કરવાનું હોય જેથી એ ક્રન્ચી રહે. રાઈટ. તળાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આને બહુ જ લાલ કરવાના બી નથી અને થશે પણ નહીં, કારણ કે મેદા બેઝ છે. યસ. એટલે એને કાઢી લઈએ તેલ નિતારીને. હવે ફ્લાવર આપણે તળીશું. ઓકે. એની સાથે ડુંગળી પણ લઈ લઈએ. હા, શ્યોર. ફ્લાવર અને કાંદા તળાઈ ગયા છે, ગેસ બંધ કરી દઈશું Sure. અને એને કાઢી લઈશું. તો ક્રિસ્પી વેજીટેબલના બધા શાક તો તળાઈ ગયા છે અને જે રીતે આપણે એને સર્વ કરવું હોય એ રીતે એને સોસમાં એ જ વખતે ટોસ કરવાના હોય છે. બરાબર. હા, પહેલેથી કરીએ તો એ થોડા સોગી થઈ જાય. તો શાક તૈયાર છે. હવે આપણે ક્રિસ્પ વેજીટેબલ માટેનો એક સોસ તૈયાર કરવાના છે. ઓકે. તો એના માટે પહેલાં એક આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી દઈએ. બરાબર. 1.5 થી 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. એની સાથે પાણી લઈશું. તો કોર્નફ્લોરની સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ચાલુ કરી દઈશું આપણે. એક પેન અથવા કઢાઈ જે પણ આપણને કન્વિનિયન્ટ પડે એ લઈશું અને એમાં તેલ લઈશું. લગભગ 2 થી 2.5 ચમચી જેટલું ઓઇલ લઈશું. તેલ સહેજ ગરમ થાય એટલે ઝીણું સુધારેલું આદું છે એક ટુકડો એ તેલમાં લઈ લઈશું. બરાબર. અહીંયા ઝીણું સુધારેલું લસણ પણ લઈ શકાય, જે રીતે ગમતું. 1 ચમચી ક્રશ કરેલા આદુ મરચાં ને લસણ છે એ લઈશું. બરાબર. સહેજ સંતળાઈ જાય એટલે આપણે એમાં થોડુંક પાણી નાખીશું. બરાબર. પાણીને ઉકળવા દઈશું. એમાં મસાલા કરી દઈએ. જી. થોડુંક મીઠું લઈશું, કારણ કે આપણે સોસીસ નાખવાના છે એટલે મીઠું ઓછું જોઈશે. ચીલી ફ્લેક્સ છે લગભગ 1 ચમચી જેટલા લઈશું. બરાબર. એની સાથે લીલી ડુંગળી છે, એના થોડાક મોટા મોટા જે સુધારેલા પાન છે એ લઈશું. રેડ ચીલી સોસ છે લગભગ 2 થી 3 ચમચી જેટલો, અથવા તો જેટલું આપણને તીખું ગમતું હોય એટલો રેડ ચીલી સોસ લઈશું. કેચઅપ છે એ પણ 2 ચમચી જેટલો લઈશું. ઓકે. શેઝવાન સોસ છે 1 ચમચી લઈશું. સોયા સોસ છે 1 ચમચી સોયા સોસ લઈશું. બરાબર. એની સાથે આપણે થોડીક ખાંડ લઈશું. 2 ચમચી જેટલી ખાંડ લઈશું. વિનેગર છે, એપલ સાઇડર વિનેગર વાપર્યો છે. જે વિનેગર આપણી પાસે હોય એ લઈ શકાય. એ 1 થી 1.5 ચમચી વિનેગર લઈશું. બરાબર. આ બધું જ મિક્સ કરીશું. ઉકળવાનું શરૂ થાય એટલી વાર આપણે રાહ જોઈશું. ઓકે. જેમ ચાઇનીઝ વસ્તુ બનવામાં વાર નથી લાગતી, એમાં સોસ બી બહુ જ ક્વિક બની જાય છે. કોર્નફ્લોર છે જે આપણે સ્લરી કરી રાખી છે એ હવે આની અંદર એડ કરી દઈશું. ઓકે. સોસ ઘટ થઈ ગયો છે. હવે એની અંદર બધા જ જે વેજીસ આપણે તળ્યા હતા એ એડ કરી દઈશું. બરાબર. સરસ કોટ થઈ જશે અને 2-4-5 મિનિટની અંદર બધો જ સોસ મેદો એબ્સોર્બ કરી લેશે. 1-8 મિનિટ બધું જ સરસ ગરમ થાય એટલી વાર આપણે એને ઉકાળીશું. ઓકે. હવે સર્વ કરીએ આપણે. શ્યોર. લીલી ડુંગળી અને Yes. કોથમીરથી ગાર્નિશ કરીશું. શ્યોર. તો એક સરસ મજાનું ક્રિસ્પ વેજીટેબલ જેનું નામ ક્રિસ્પી છે પણ અંદરના શાક ક્રિસ્પી હોય અને સહેજ ગ્રેવીથી લસલસતું, જે ખાવાની સૂપ સાથે કે તમે એમને પણ ખાવ તો બહુ જ મજા આવે. એવું એક ક્રિસ્પી વેજીટેબલ તૈયાર છે. અત્યારે આપણે 4-5 વેજીટેબલ્સ લીધા છે. આની સાથે પનીર પણ બહુ સરસ લાગે છે, તોફુ પણ સરસ લાગે, પાઇનેપલ પણ બહુ જ સરસ લાગે. તો એવા જુદા જુદા કોમ્બિનેશન કરીને ક્યારેક ક્યારેક આપણે ચેન્જ લાવવા માટે બધું મિક્સ એવી રીતે પણ બનાવી શકીએ. તો તૈયાર છે ક્રિસ્પી વેજીટેબલ. પરફેક્ટ.
ક્રિસ્પી, સોસી, જ્યુસી, સ્પાઇસી ચાઇનીઝ ફ્લેવરવાળા સરસ મજાના વેજીટેબલ્સ આ રસોડે બની ગયા છે. અને વિન્ટર્સમાં વેજીટેબલની આ રીતે મજા ન માણીએ તો ન ચાલે. તો બસ એના માટેની આપણે રેસીપી લખીશું, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. મસ્ત મજાના ક્રિસ્પી વેજીટેબલ્સ આ રસોડે બની ગયા છે. તમને આ વેજીટેબલ્સ ખાવાની ખૂબ મજા પડશે. તો બસ રીત લખવાની છે અને ઘરે બનાવવાના છે. ક્રિસ્પી વેજીટેબલ્સ બનાવવા માટે જોઈશે કેપ્સિકમ અડધો નંગ, ફ્લાવર 100 ગ્રામ, ગાજર 100 ગ્રામ, ડુંગળી 1 નંગ. ખીરું બનાવવા માટે જોઈશે મેંદો અડધો કપ, કોર્નફ્લોર 3 મોટી ચમચી, મરી પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, બેકિંગ પાવડર ચપટી, પાણી જરૂર મુજબ. સોસ બનાવવા માટે જોઈશે સમારેલી લીલી ડુંગળી પા કપ, રેડ ચીલી સોસ 2 ચમચી, ટમેટો કેચઅપ 2 ચમચી, શેઝવાન સોસ 1 ચમચી, સોયા સોસ 1 ચમચી, કોર્નફ્લોર 1.5 થી 2 ચમચી, પાણી જરૂર મુજબ, તેલ 2 થી 2.5 ચમચી, સમારેલું આદું 1 ટુકડો, વાટેલા આદુ મરચાં લસણ 1 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ખાંડ 2 ચમચી, એપલ સીડર વિનેગર 1 થી 1.5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ગાર્નિશ કરવા માટે જોઈશે લીલી ડુંગળી અને કોથમીર. ક્રિસ્પી વેજીટેબલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મરી પાવડર, મીઠું અને બેકિંગ પાવડર લઈ બરાબર મિક્સ કરી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી ખીરાને 4 થી 5 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધેલા ખીરામાં સૌપ્રથમ ગાજર અને કેપ્સિકમ ઉમેરી તેને તળી લો. આ જ રીતે ફ્લાવર અને ડુંગળીને પણ તળી લો. સોસ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં કોર્નફ્લોર અને પાણી લઈ તેને મિક્સ કરી કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આદું અને વાટેલા આદુ મરચાં લસણ લઈ તેને સાંતળી તેમાં પાણી, મીઠું, ચીલી ફ્લેક્સ, લીલી ડુંગળી, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, શેઝવાન સોસ, સોયા સોસ, ખાંડ અને એપલ સીડર વિનેગર ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી લો. તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરી બરાબર મિક્સ કરી સોસ તૈયાર કરી લો. તૈયાર કરેલા સોસમાં તળેલા વેજીટેબલ્સ ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી વેજીટેબલ્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ કમરખ વિશે. કમરખ એને સ્ટાર ફ્રૂટ પણ કહેવાય છે, કારણ કે એનો શેપ સરસ મજાનો તારા જેવો હોય છે. અને આપણે ઉનાળામાં અને શિયાળામાં બંને ઋતુમાં કમરખ ખાવાની મજા માણી શકીએ છીએ. આમ તો કમરખ ઓલ સિઝન ફ્રૂટ છે, એટલે તમને ગમે ત્યારે મળી જતું હોય છે. પણ શિયાળો અને ઉનાળો એવી ઋતુ છે કે જેમાં તમે એને ખાશો તો તમને એના ઉત્તમ ફાયદા મળશે. લીલુંછમ કમરખ હોય તો એ થોડુંક ખાટું અને તુરું લાગતું હોય છે, પણ કમરખ થોડું પીળાશ પડતું થઈ જાય પછી એને ખાશો તો સરસ ખટમીઠો સ્વાદ આવશે. આપણે નોર્મલી તો કમરખ એના સ્વાદને માટે જ માણીએ છીએ, પણ તમને ખબર છે કે વિટામિન સીનો ઉત્તમ સોર્સ છે. એની અંદર સારા પ્રમાણમાં ફાઇબર્સ રહેલા છે અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ રહેલા છે. એના લીધે તમને વિટામિન સી તો સારા પ્રમાણમાં મળશે જ, પણ તમારું પાચન સુધરશે. એન્ટીઓક્સિડન્ટ્સના લીધે તમારી સ્કિન પણ સરસ રેડિયન્ટ થશે. તો શિયાળામાં ચોક્કસથી કમરખની મજા માણજો થોડા ચાટ મસાલા સાથે. જમ્મુ કાશ્મીરની પ્રખ્યાત વાનગી લઈને આવી ગયા છે પ્રિયંકા. કેમ છો પ્રિયંકા? એકદમ મજામાં. પ્રિયંકા, આ રસોડે આવ્યા પછી મારો ટ્રાવેલિંગનો જે ખર્ચો છે ને એ બહુ બચી જાય છે. સાચી જ વાત છે ને. અને આજે તમે એમાં થોડું યોગદાન આપી દેવાના છો, કારણ કે તમે આજે બનાવવાના છો લખનપુર કે બલ્લે, યસ, કે જે છે જમ્મુ એન્ડ કાશ્મીરના ફેમસ. સાચી વાત. તો એ જે લખનપુર કે બલ્લે એના વિશે કંઈક જણાવો મને, કે ત્યાં કઈ રીતે મળતા હોય છે, એની સ્પેશિયાલિટી શું છે? ત્યાં છે ને, એટલે જમ્મુ કાશ્મીર જો જવાનું પ્લાન થાય ને તો આ લખનપુર છે ને એ પહેલું ગામ છે જ્યાંથી તમારે એન્ટર થવાનું હોય છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં. એટલે ત્યાં સ્ટ્રીટ ફૂડ છે આ, અને ત્યાં તું એન્ટર થઈશ ને એટલે ઠેર ઠેર તને બધી જગ્યાએ આની લારીઓ જોવા મળશે. ત્યાં આ જે લખનપુર તે બલ્લે છે ને એની એક નોર્મલ રેસીપી છે, પણ એમાં એ લોકો થોડું ઘણું બધી જે સ્ટ્રીટ
ફૂડની લારીઓ હોય એમાં થોડું ઘણું એ લોકો અલગ અલગ વેરિએશન કરી અને બનાવતા હોય છે, પણ ત્યાં એન્ટર થાય ને એટલે તને લારીઓના ઢગલા મળશે. અને આ એટલી ફેમસ વાનગી છે ને ત્યાંની કે ત્યાંથી પસાર થાવ ને આ ખાધા વગર ગયા ને તો તમારી ટૂર ઇનકમ્પ્લીટ કહેવાય. ઓકે, એટલે મારે તો આજ સુધી ખાવાનું આવ્યું નથી ત્યાં જઈને, તો આજે અહીંયા મળી જવાનું છે એટલે પછી મારે ટ્રાવેલિંગનો ખર્ચો બચી જ જવાનો છે. સાચી વાત છે. તો ચાલો એની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચોક્કસ. આ જે છે ને ભલ્લે, આપણે લખનપુર દે ભલ્લે, એમાં સ્પેસિફિકલી દાળનો ઉપયોગ થતો હોય છે. ઓકે. એટલે આપણે કહેવાય ને કે દાળ વડા આપણે જે બનાવીએ છીએ એ ટાઈપના વડા હોય છે, પણ એની સાથે જે કોમ્બિનેશન છે ને ત્યાંનું એ એકદમ અલગ છે, એકદમ યુનિક છે. એટલે જ કેવું હોય કે સ્ટ્રીટ ફૂડમાં કંઈક ખાસિયત હોય એટલે એ ફેમસ હોય, રાઈટ? એટલે આમાં પણ એવું જ છે, પણ આમાં આપણે 2 દાળનો ઉપયોગ કરવાના છીએ. પછી એમાંથી ખીરું બનાવીશું અને સરસ મજાના વડા, અને પછી એને આપણે સર્વ કરીશું બધી ચટણીઓ સાથે. ઓકે, તો આ બધા સ્ટેપ આપણે ફટાફટથી કમ્પ્લીટ કરી દઈએ, ચોક્કસ, એટલે મને જલ્દીથી ખાવા મળે. યસ. ચાલો. જો સૌથી પહેલા એના માટે છે ને એની સ્પેશિયાલિટી છે ચણાની દાળ. ઓકે. આ ચણાની દાળ તમે જે પણ લો, આપણે અત્યારે એક નાની વાડકી ચણાની દાળ લીધી હતી, એને મેં 3 થી 4 કલાક પલાળી રાખી છે. એટલે 1-2 વાર ધોઈ કાઢવાની અને પછી પાણીમાં એને પલાળી રાખવાની છે, એટલે આવી સોફ્ટ થઈ જવી જોઈએ એકદમ. જો ઇઝીલી તૂટી જાય છે, એટલે એવી ચણાની દાળ રેડી કરી લેવાની છે. અને આ છે મગની દાળ, મગની મોગર દાળ જે કહીએ એ લેવાની છે. ઓકે. હવે આમાં એવું છે કે ત્યાં જે ભલ્લા મળે છે ને એમાં ઘણી જગ્યાએ એવું હોય છે કે એકલી ચણાની દાળનો પણ ઉપયોગ થતો હોય છે. જો તમે 1 કપ ચણાની દાળ લીધી હોય ને તો 5 કપ એ લોકો મગની દાળ પણ એડ કરતા હોય છે. એટલે તમે એકલી ચણાની દાળના પણ બનાવી શકો, અને મગની દાળ થોડીક મિક્સ કરવી હોય તો પણ તમે કરી શકો છો. ઓકે. હવે આને આપણે પહેલા ક્રશ કરી લેવાનું છે. આપણે આ ચણાની દાળ અને મગની દાળને સરસ પલાળી લીધી છે, એટલે અત્યારે બહુ જ વધારે પાણી એડ નથી કરવાનું. ઓકે. જરૂર લાગે કે નથી પીસાતું પ્રોપર તો જ તમારે પાણી એડ કરવાનું છે. હવે આમાં આપણે મગની દાળ પણ એડ કરી લઈશું. ઓકે. હવે આને આપણે પહેલા ક્રશ કરી લઈએ, જરૂર લાગશે તો પાણી એડ કરીશું. ઓકે. હવે આને ક્રશ કરી લઈએ. અત્યારે હું 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરું છું. ઓકે. આમાં બહુ જ વધારે પાણી એડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો ખાસું પીસાઈ ગયું છે, પણ હજી થોડુંક દરદરું છે, એટલે આપણે સરસ પીસી લેવાનું છે. એકદમ પેસ્ટ કરવાની છે આની. હવે હું ફરી 2 ચમચી જેટલું ફરી પાણી એડ કરું છું, એટલે ટોટલ 4 ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો. ઓકે. જો આ સરસ પીસાઈ ગયું છે. હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે આમાં આપણે મીઠું એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું. ઓકે. 5 ચમચી હળદર લઈશું. હળદર ઓપ્શનલ છે, ના નાખવી હોય તો પણ ચાલે. ઓકે. અને અડધી ચમચી લાલ મરચું પાવડર. હવે આને છે ને એકદમ સરસ ફેંટી લેવાનું છે પહેલા. ઓકે. એટલે આવી રીતે વિસ્ક કરી લેવાનું છે. ત્યાં છે ને એ લોકો બહુ જ વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય આવી રીતે, એટલે ત્યાં એ લોકો પથ્થરનો છે ને આટલો મોટો ખલ આવે એ લે અને એની સાથે એનું પીસવાનું આવે. એટલે આમ જે ખલદસ્તો તો આપણે કહીએ ને નાનો, એવો મોટો એમની પાસે પથ્થરનો હોય, એટલે એનાથી એ લોકો આવી રીતે ઘૂંટ્યા કરે અને આને એકદમ સરસ ફેંટી કાઢે, એટલે એકદમ સ્મૂથ બેટર થઈ જાય. એટલે અત્યારે આપણે આ વિસ્કથી કરી રહ્યા છીએ. એટલે લગભગ આને 2-3 મિનિટ આપણે આવી રીતે ફેંટીશું ને એટલે સરસ સ્મૂથ બેટર થઈ જશે. જો તું જોઈ શકે છે કે થોડુંક સોફ્ટ થયું છે, રાઈટ? અને આ જે બેટર હોય ને ભલ્લાનું બેટર એ એકદમ સોફ્ટ હોય, એટલે જ આપણે પીસતી વખતે વધારે પાણી નથી નાખ્યું, કારણ કે આવી રીતે આપણે વિસ્ક કરીશું ને એટલે હજી ઢીલું થશે. જો કેટલું સ્મૂથ થઈ ગયું બેટર. હવે એ લોકો શું કરે કે જે કથરોટ હોય ને, પરાત હોય ને, એમાં ખીરું બધું લઈ લે આવી રીતે મિક્સ કર્યા પછી, અને પછી એની ઉપર બધો મસાલો એડ કરે. અને મસાલા પણ એ લોકો મિક્સ નથી કરતા, ઉપર જ પાથરી દે અને પછી જ એમાંથી હાથથી લઈને વડા ઉતારતા હોય છે. અત્યારે આપણે મિક્સ કરી રહ્યા છીએ, તમારે એવી રીતે કરવું હોય તો પણ તમે કરી શકો છો. અત્યારે આપણે આદુ મરચાં લઈ રહ્યા છીએ 2 ચમચી જેટલા. ચાટ મસાલો છે એ લઈશું અડધી ચમચી જેટલો. શેકેલા જીરાનો પાવડર છે એ લઈશું અડધી ચમચી. મરી પાવડર છે એ લઈશું અડધી ચમચી. હવે આમાં આપણે રફલી ચોપ કરેલા મીઠા લીમડાના પાન છે એ એડ કરીશું. 10 થી 15 પાન મેં લીધા છે અત્યારે. લીલા ધાણા છે એ લઈશું 1 થી 2 ચમચી જેટલા. એ લોકો લીલા ધાણા એડ નથી કરતા, પણ તમારે કરવા હોય તો તમે કરી શકો છો. હવે આને આપણે એકવાર મિક્સ કરી લઈશું.
અને ત્યાં જે એ લોકો મસાલા એટલે કે સૂકા મસાલા જે વાપરતા હોય એ જ આપણે અહીંયા વાપર્યા છે? હા, એ જ આપણે વાપર્યા છે. એ લોકો ઘણી જગ્યાએ મેં કીધું ને કે અલગ અલગ પ્રકારની રેસીપી ઉપયોગમાં લેતા હોય છે એ લોકો. તો ઘણી જગ્યાએ સૂકા લાલ મરચાં બી એ લોકો એડ કરતા હોય છે. તો એ તમારે કરવા હોય તો કરી શકાય. ઓકે. જો એકદમ સરસ ફ્લફી અને સ્મૂથ બેટર થઈ ગયું છે. રાઈટ. તેલ આપણે ગરમ કરી લીધું છે. હવે આપણે ભલ્લા ઉતારી લઈએ. ઓકે. આવી જ રીતે રેન્ડમલી તમારે હાથમાં બેટર લેવાનું છે અને ભલ્લા બનાવવાના છે. એ લોકો છે ને એક મેથડ આપણને ના ફાવે, કારણ કે આટલું ઢીલું બેટર હોય. એ લોકો છે ને આખું આમ ગોળ ગોળ કરી અને આને છે ને રામ લડ્ડુ પણ કહેતા હોય છે. ઓકે. એટલે લાડવા જેવું ગોળ કરી અને પછી એ લોકો અંદર ડીપ કરતા હોય છે તેલમાં. એવું પણ તમને જો ફાવે તો તમે કરી શકો છો. ઓકે. અને જો મેં બેટર એકદમ સરસ ફીણ્યું છે ને એટલે તેલમાં નાખતા જ ઉપર આવી જાય છે વડા. અને આ વડા આપણે ક્યાં સુધી કૂક કરવાના હોય છે? થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી. આને બહુ જ બ્રાઉન નથી કરવાના આપણે. ઓકે. જો સરસ બધા વડા ઉપર આવી ગયા છે ને, અને આવી રીતે છે ને લીમડો દેખાય ને એટલો લીમડો નાખવાનો છે. રાઈટ. અને આમાં આપણે બેટર કેવી રીતે રેડી કર્યું છે ને કેટલું સ્મૂથ કર્યું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં. બાકી આમાં જો તું જોઈ શકે છે એવા કોઈ એટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નથી કે એટલી બધી મહેનત નથી કરવાની તમારે. મેઇન છે આનું બેટર. ઓકે. જો બધી બાજુથી ફેરવતા રહેવાના એટલે સરસ તળાઈ જશે. ઓકે. આમાં હળદર નહીં નાખી હોય તો થોડોક આછો કલર આવશે. ઓકે. આપણે કલર સરસ દેખાય એટલે સહેજ હળદર નાખી છે. અને લખનપુરમાં આ જે વડા છે એ કઈ રીતે સર્વ થતા હોય છે? એ આપણે સરસ મજાના સર્વિંગ વખતે તને હું કહીશ. યસ. થોડી સરપ્રાઈઝ રાખવી પડે ને. ડેફિનેટલી. જો વડા સરસ તળાઈ ગયા છે. હવે તું ગેસ બંધ કરી દે. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું. ઓકે. ત્યાં છે ને એ લોકો મિર્ચી વડા પણ સર્વ કરતા હોય છે. તો એ કેવી રીતે કરે? આ જે બેટર રેડી કર્યું ને એમાં જ જે લીલા મરચા હોય ને આપણા મોટા ગોલર મરચા જે કહેવાય, એને આમાં ડીપ કરી દે અને પછી એને ફ્રાય કરતા હોય છે. ઓકે. એટલે આપણે શું કરીએ કે ખાલી ચણાના લોટમાં ડીપ કરીને ફ્રાય કરતા હોય છે. એ લોકો આવી રીતે ચણાની દાળ પીસી એનું બેટર રેડી કરીને એમાં કરે. એટલે એનો પણ એક ટેસ્ટ અલગ જ હોય એમ. રાઈટ. લખનપુરના ફેમસ ભલ્લા તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ફ્રેન્ડ્સ, સરસ મજાના લખનપુરના ભલ્લા બની રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જલ્દીથી જોઈ લઈએ. હવે તે કીધું એમ કે આ ભલ્લા એમને એમ તો મજા નહીં આવે, રાઈટ? એટલે આમ ખાવા હોય તો ચાલે, પણ ત્યાં જે રીતે સર્વ થાય છે એના માટે આપણે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે. ઓકે. તો એના માટે છે ને એ લોકો મૂળાના પાનની ચટણી સર્વ કરતા હોય છે. મૂળાના પાન? યસ. ઘણી જગ્યાએ આપણી નોર્મલ જે ધાણાની ચટણી હોય ને એ પણ સર્વ થતી હોય છે, અને ઘણી જગ્યાએ આવી રીતે સ્પેશિયલ મૂળાના પાનની ચટણી બનતી હોય છે. તો અત્યારે આપણે એ બનાવીશું. ઓકે. આ મેં મૂળાની જે ભાજી કહીએ કે જે મૂળાના પાન કહીએ આપણે એ લીધા છે. ઓકે. 1 કપ જેટલા. એને આવી રીતે પલાળી દેવાના એટલે કચરો બધો નીકળી જાય. સાફ કરી લેવાના. 1 લીલું મરચું છે એ લઈશું. ઓકે. અને કોથમીર છે એ લઈશું 2 થી 3 ચમચી જેટલી. ઓકે. ત્યાં એ લોકો એકલા મૂળાના પાનની ચટણી પણ બનાવતા હોય છે, પણ આમાં તમારે થોડું વેરિએશન કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે. હવે આમાં આપણે 1 ચમચી દહીં એડ કરીશું. અને આ ચટણી છે ને એકદમ જાડી નથી હોતી, થોડીક પાતળી હોય છે. ઓકે. લીંબુનો રસ છે એ એડ કરીશું 1 ચમચી. મીઠું લઈશું સ્વાદ મુજબ. અને થોડાક આપણે દાડમના દાણા એડ કરીશું. તને ખ્યાલ હોય તો દાડમની ચટણી પણ મળતી હોય છે, ત્યાં ફેમસ છે. રાજમા ચાવલ જ્યાં મળતા હોય છે ને જમ્મુ કાશ્મીરમાં, ત્યાં એ લોકો દાડમની ચટણી પણ સર્વ કરતા હોય છે. એટલે અત્યારે આપણે આમાં થોડુંક દાડમ પણ એડ કરી રહ્યા છીએ. તો અત્યારે આપણે 3 થી 4 ચમચી જેટલા દાડમના દાણા લીધા છે. ઓકે. હવે આને આપણે ક્રશ કરી લઈશું. જો આવી પાતળી ચટણી આપણે એમાં લઈશું. તો મૂળાની ભાજીની ચટણી રેડી છે. ઓકે. હવે એને આપણે ફટાફટ સર્વ કરી લઈએ. ઓકે. સ્ટ્રીટ ફૂડ હોય એટલે આવી રીતે પ્લેટ છે કે બાઉલમાં સર્વ થતું હોય એટલે અત્યારે આપણે એવી જ રીતે સર્વ કરી રહ્યા છીએ. ઓકે. ત્યાં છે ને એ લોકો 20 રૂપિયામાં આવી રીતે 6 વડા આપે છે. ઓકે. એટલે એ પણ એક કહેવાય કે ના કોઈ પણ જાય ને તો ખાઈ શકે એમ. ઓકે. મારા 40 ના પેક કરજો. ચોક્કસ. હું તને આ 2 બાઉલ આપી જ દઉં છું. અત્યારે આપણે આવી રીતે 5-6 વડા મૂકીશું. અને ઘણી જગ્યાએ છે ને આ વડાને એ લોકો આમલીનું જે પાણી હોય ને, એટલે આપણે આમલીની ચટણી જે બનાવીએ ને એને એકદમ પાતળી બનાવી દે
અને એની અંદર સોક કરીને પણ એ લોકો સર્વ કરતા હોય છે. Okay. તો એવી રીતે પણ તમે કરી શકો છો. હવે આની ઉપર આપણે બધી ચટનીઝ ને બધું એડ કરી લઈશું. જો આપણે જે મૂળાની ચટણી રેડી કરી એ એડ કરીશું. દહીં ઓપ્શનલ છે, ઘણી જગ્યાએ સર્વ થતું હોય છે, ઘણી જગ્યાએ નથી કરતા. ઘણી જગ્યાએ 2 ખાલી ચટણી સર્વ થતી હોય છે, તો તમે એ રીતે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. દહીં છે મીઠા અને સેજ ખાંડવાળું, એ લઈશું. ઓકે. અને આ જે આંબલીની ચટણી હોય એ છે, એ લઈશું. ઓકે. એની ઉપર એ લોકો સ્પેશિયલ આ જે છે એ એનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહેવાય, જેમ લીમડો હતો એવી રીતે મૂળા. ઓકે. હા, આપણે જે મૂળાની ભાજીની ચટણી બનાવી એ જે મૂળો હોય એને છીણેલો એ લોકો ઉપર એડ કરે છે, એટલે ખાસ એડ કરવાનો. ઓકે. એટલે આ મેં મૂળો છીણી લીધો છે, એને આપણે એડ કરીશું. આનાથી આખો ટેસ્ટ જ ચેન્જ થઈ જશે. રાઈટ. હવે ઉપરથી શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો છે એ લઈશું, ઓકે. અને મરી પાવડર છે એ લઈશું, અને ચપટી લાલ મરચું પાવડર. ઓકે. તો તૈયાર છે ખાવાની મજા પડે એવી અને જમ્મુ કાશ્મીરની યાદ અપાવી દે એવી લખનપુર દે ભલ્લે. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, જો હવે મારી જેમ તમારે પણ લખનપુરનો ધક્કો ના ખાવો હોય ને તો ફટાફટથી આ રેસીપી નોટ કરી લો અને જલ્દીથી બનાવો. લખનપુર કે ભલ્લે અને મૂળાની ચટણી બનાવવા માટે જોઈશે ભલ્લા માટેનું ખીરું બનાવવા માટે પલાળેલી ચણાની દાળ 1 કપ, પલાળેલી મગની મોગર દાળ 1/2 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, વાટેલા આદુ મરચાં 2 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, મરી પાવડર અડધી ચમચી, સમારેલો મીઠો લીમડો 10 થી 15 પાન, કોથમીર 1 થી 2 ચમચી. મૂળાના પાનની ચટણી બનાવવા માટે જોઈશે મૂળાના પાન 1 કપ, લીલું મરચું 1 નંગ, કોથમીર 2 થી 3 ચમચી, દહીં 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, દાડમના દાણા 3 થી 4 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ભલ્લાને અસેમ્બલ કરવા માટે જોઈશે ગળ્યું દહીં, ગળી ચટણી, મૂળો, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, મરી પાવડર અને લાલ મરચું. લખનપુર કે ભલ્લે અને મૂળાની ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ ભલ્લા માટેનું ખીરું બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ અને પલાળેલી મગની મોગર દાળ લઈ તેને ક્રશ કરી તેમાં થોડું પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી થોડીવાર માટે સરસ મિક્સ કરી લો. તેમાં વાટેલા આદુ મરચાં, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, મીઠો લીમડો અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ભલ્લા માટેનું ખીરું તૈયાર કરી ગરમ તેલમાં ભલ્લા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી ભલ્લા તૈયાર કરી લો. મૂળાના પાનની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં મૂળાના પાન, લીલા મરચાં, કોથમીર, દહીં, લીંબુનો રસ, મીઠું અને દાડમના દાણા ઉમેરી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં ભલ્લા મૂકી ઉપર તૈયાર કરેલી મૂળાની ચટણી, ગળ્યું દહીં, ગળી ચટણી, મૂળા, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, મરી પાવડર અને લાલ મરચું ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે લખનપુર કે ભલ્લે અને મૂળાની ચટણી. કપડવંશી ગ્રીષ્માબેન, તમે એવું પૂછ્યું છે કે તમે ઘણીવાર શાક બનાવતા હો ત્યારે ગ્રેવી પાતળી થઈ જાય છે, જો ઉકાળીને એને ઘટ કરવા જાઓ તો શાક વધારે ચડી જાય છે. આવું ઘણી બધી વાર બનતું હોય છે. તો એના માટે હું સરસ એક ટીપ આપીશ કે જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન થાય તો તમારી પાસે માની લો હેન્ડી, આપણી પાસે એવું ક્રીમ નથી કે કોઈ એવા સામગ્રી નથી કે જેનાથી આપણે ગ્રેવી ઘટ કરી શકીએ, તો એના માટે એક સરસ ઉપાય છે કે તમે થોડુંક દૂધ લો, એની અંદર તમે થોડો મેદો ઉમેરી શકો, ક્યાં થોડો કોર્નફ્લોર ઉમેરી શકો અને તમે થોડુંક એની અંદર દૂધની મલાઈ ઉમેરી દો અને એ બધું જ વ્હીપ કરી અને પ્રોપર તમે ગ્રેવીમાં નાખી દેશો તો મેદા અથવા તો કોર્નફ્લોરને લીધે ગ્રેવી ઘટ થઈ જશે અને દૂધને લીધે એમાં એક સરસ મજાની રિચનેસ આવી જશે. અને દૂધ ના લેવું હોય તો એકલું મલાઈમાં પણ તમે આ પ્રયોગ કરી શકો છો, એનાથી વધારે રીચ થઈ જશે શાક. મને કેટલા બધા દર્શક મિત્રો મળ્યા અને દરેક લોકો મને એમ જ પૂછે છે કે અમારે રિવ્યૂઝ અને રેસિપીઝ ક્યાં મોકલવાની. તો આ છે
અને એટલે જ મને થયું કે આ રીતે મારે આખો દિવસ ફરવું પડશે. તો જલ્દીથી હવે આ એડ્રેસ અને આ ઈમેલ આઈડી જલ્દીથી નોટ કરી લો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.